જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે સવારમાં ઉઠી ગયા, સવારમાં વેલા વેલા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા. હવે નોકરીએ જવાનો ટાઈમ છે અને નાસ્તો પાણી પણ બને છે. ત્યાં સુધી આપણે અહીંયા ઘડીક કુદરતી હવાની મજા લઈએ. પછી અંદર જઈને તો ફેક્ટરીમાં કઈ હવા હોય નહીં, હોય પણ પંખાની. થોડીક વાર સવારમાં અહીંયા લીલું વાતાવરણ, લીલી લોન એવી મસ્ત છે ને, ઝાડવા આજુબાજુ બધે. વરસાદ તો 2 દિવસ ત્યાં હાવ ગયો. રેડા આવતા હતા એ પણ બંધ થઈ ગયા. ચાલો હવે મેડમ ચા નાસ્તો બનાવે, જોઈએ શું હોય. નાસ્તો કરી લઈએ ત્યાં આપણો ટાઈમ થઈ જાય નોકરીએ જવાનો. ચા ને રોટલી પાપડ આજના નાસ્તામાં. પાપડ, વાહ. ઘઉંના લોટનો, અડદનો નથી આજે. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. ચાલો આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. તો વાડીએ જવું કઈ હેલું છે? હજી તો અઠવાડિયે 15 દી એકવાર એવું કામ હોય ત્યાં જાય. ખેતીનો થોડો શોખ છે અને નોકરીનો શોખ રાખવો પડે એમ છે. એટલે બધા શોખ પૂરા કરવા હારુંથી કરવું પડે આ બધું. સારું, બીજું શું? સાહેબ હેલ્મેટ સાફ કરે, રોજની ડ્યુટી કશે. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૂર્યનારાયણના દર્શન થયા, હરે વાદળામાં છુપાઈ ગયા, પણ વાતાવરણ ચોખ્ખું છે, વાંધો નથી. આજે વરસાદ જેવું કઈ છે નહીં, ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. રેડી યુનિફોર્મ બદલાવી હવે આપણે સ્કૂલે જવાનું. સાહેબ તો વયા ગયા નાસ્તો કરી. આજે રોટલી ને પાપડ, પણ આપણે હિંચકે તો બેસવાનું જ હોય. 5 મિનિટ નહીં તો 2 મિનિટ. સારું, પછી મળીએ પાછા. ત્યાં સુધી બધાને બાય બાય. ચાલો આપણે ઘરે પહોંચી ગયા. ટ્રાફિક આજ ઓછો હતો. હવે નાવા ધોવાનું ને આ તો હેલ્મેટના વાળ ચોટી ગયા. હેલ્મેટ પહેર્યો હોય ને એના વાળ ચોટી ગયા હોય. શું લઈ આવ્યા તમે આજે મેડમ? ખારી લઈ આવ્યા? વાહ, ખારી ખૂટવી ના જોઈએ હો આપણે. ખારી ને ગાંઠિયા. ગાંઠિયા, વાહ ભાઈ વાહ. આ પ્રસાદ. પ્રસાદ ઈ તો આપણે બેથી થઈ ગયા. હા, સારું. તો હવે અમે નાઈ આવીએ. બરાબર? નાવું નથી તો ના, હું તો પછી વાર લાગશે. એના કરતા પહેલા ચા પાણી નાસ્તો કરી લઈએ. જો ચા પીવો છે પાછો. હા, પહેલા ચા તો પીવાનો જોઈએ ને. સારું, હાલો. બરાબર? નાસ્તો નથી કરવો? નાસ્તો નથી કરવો, ચા બનાવવાનો. હલે, નાસ્તો તો કરવાનો હે. હું નાસ્તો નથી કરવો? હા, નાસ્તો પાણી કરી રેડી. કાંઈ ઘટે નહીં. મેડમ બે ગયા હામાં. બે જવાનું હોય ને કે બેન હજી આ ટેલીમાં શું છે? ઈચેલી ભૂલાઈ ગઈ. જો શું છે આમાં? શાકભાજીની. ઓહો, 2 વસ્તુ ભેગી હતી ત્યાં મૂકી દીધી તમારી પાસે. ધાણા ભાજી, હે, મરચા, દૂધું. આ દૂધી બીજું કારેલા લઈ આવી. હા, તમારે તો દૂધી ને બહુ ભાવે ને. કારેલા આ હિટકો કેથી મૂકશો તમે? તૂટી જાય. તૂટી જાય પછી પડી જાય ને. પછી તમને કેદીનું કીધું કે આને તમે રિપેર કરો, તો નથી કરવો. તમારે કરી દેવાય. હાલો આજે એક દીનો વારો કાઢી નાખીએ. નવરા એક દી કરી નાખીએ. બરાબર? બાકી એ તો કોઈ દી કરશે નહીં. આજે આપણે રસોઈ કરવાની નથી. આજે રસોઈ નથી કરવાની. સાહેબનો બર્થડે છે. લે, એવું કેને કીધું તને?
બર્થડે છે બર્થડે. સાહેબનો બર્થડે હેપી છે. બર્થડે સાહેબ. થેન્ક યુ. આપણે બર્થડે ને હું કા આવે? આપણે હવે બુઢિયાઓને બર્થડે ના કાંઈ ના હોય, બધું છોકરાઓને હોય. છોકરાઓને બર્થડે નું હોય. આપણે તો ભાવતી વસ્તુ બનાવીને ખાઈ લે. આપણને સાહેબ ને ખારી ભાવતી હતી તો ખારી લઈ આવ્યા. હા, એવું ના હોય, જમવામાં કંઈક સારું બનાવવાનું હોય. જમવામાં હા, જમવામાં હું બનાવું? કંઈક ભાવે એવું બનાવાય ને. ભાવે એવું બનાવી નાખશું. શું બનાવશો? જોવું શું બનાવું. શાકભાજી તો લઈ આવી, શાકભાજી તો આવી ગયું. હવે એમાંથી વિચારશું હું બનાવું. સારું, ચાલો બીજું શું. તો નાયા ધોઈ આવીએ હવે. હું તો નાઈ લીધું મેં તો. તમે તો નાઈ લીધું, પણ હવે અમે હજી આમ નામ બેઠા ચા પાણી નાસ્તો કરીને. આ ચટણી બનાવી હે? શું બનાવવાના છે મેડમ? બટેટા વડા. બટેટા વડા. આ ગજનું મજા આવે હો. બટેટાનું શાક ના ભાવે, બટેટા બાફી લીધા બાકી આ બટેટું બહુ ભાવે મને. એમ. હા, આદુ મરચાંની પેસ્ટ. આદુ ને મરચા. વાહ. હા, એ હું આપણે બાદિયા લવિંગ તજ લવિંગ તજ. હવે નિમક, થોડીક ચટણી, સોડિયમ ક્લોરાઇડ. બટેટા વડાનો મસાલો. વાહ, ગોળી બનાવી ને ગોળી બનાવવાની હો. ધનિયા. ધનિયા, ધનાભાઈ ધનાભાઈ ધનાભાઈ. લીંબુ, થોડુંક લીંબુ નાખીએ. આપણે નાખતા તો નથી, પણ તો કઈ કરી સ્વાદમાં થોડુંક નાખીએ. હવે શું કરવાનું આને? હવે ખાંડ થોડીક, લીંબુ નાખ્યું ને એટલે, નકર ના નાખીએ. હવે આ મેસરથી પ્રેસ કરી માવો બનાવી. થોડું ખાટું ને મીઠું ને તીખું ને બધું કા. હા, પછી આવી રીતે આમ કરીએ અને સરસ મજાની ગોળી વાર લેવા. એટલે આને આખા આખું ચૂંદી નાખવાનું એમ? અમને તો ખાતા જ આવડે. પછી ગોળી વાર લેશું. મોઢામાં જાય ને પછી ખબર પડે કેવું છે. ચાલો હવે આમ કરી લઉં. માવો તૈયાર બની ગયો. માવો મસ્ત સરસ થઈ ગયો ને એકદમ. બટેટા હવે આપણે નાની નાની ગોળી વાર લઈ. ગીરોંડિયું ગોરંડી જામ. હજી નાની કરો, મોટું બટેટું થાય પછી. ભજીયું મોટું થાય. હા, ભજીયું મોટું થાય ને પછી એક તો આ ઠરે નહીં. આવી રીતે નાની નાની વાળી. કેમ ગોળી થઈ ગઈ ને સાહેબ? ઘટે નહીં, તમારું કામ કઈ ઘટે. નાની નાની કરી કેવી? કઈ તો નાની નાની. અહીંયા તેલ ગરમ મૂકી દીધું તો શું વાંધો હતો? નાની નાની કરી. એટલે એમાં એવું હોય કે આ ને એવડો આ લોટ, આ જે લોટ છે જે હલાવો ને તમે, હા, એ બધું ભેગું થશે, પછી મોઢામાં જશે, પછી એના સ્વાદની ખબર પડશે. ઓહ, તો હાલો હમણાં આગળ તેલમાં નાખીએ પછી મોઢામાં. સારું, હાલો તો જોઈએ પછી બનાવો. પેલા તો જોઈએ કે લાંબો લાંબો લીટો થઈ ગયો, તેલ સારું આવી ગયું. હરવે હરવે હો, બાયણે આવે નહીં ક્યાંક તેલ હોતું. ભાઈને થોડું આવે. અને સાહેબ ગરમ વધારે તેલ રાખવું રાખવાનું જ હોય ને, નકર થઈ જાય તેલ ચડી જાય. એટલે માને કઈ શીખવું નથી હો, આ ખાવાનું જ છે. એમ? હા. મેં તો કીધું તમારે બનાવવા. ના ના, હું તો અહીંયા ઊભો વિડીયો ઉતારવા. જો થઈ ગયા ને સરસ. હવે જો એવું એવું થાય ને, ઓલું લાલ થઈ ગયું એવું, પછી મજા આવે. કેવું? લાલ એ તો હમણાં લાલ થઈ જાય. જો જોજો આગળ મીંડન થાવા. હા બસ એમ. વાહ, બની ગયા હો. બાકી હા બસ તમે કીધા હતા ને લાલ 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 કરી હાથી દીધા. હવે જોજો ખાવા જ જોઈએ લાલ, તો જ મજા આવે. લ્યો કડક થઈ ગયા ને લાલ. હવે લાલ. મસ્ત હો. ચાલો બધા મિત્રો, બટેટા વડા ખાવો હો. આજે વડાની મોજ. લગભગ 6-7 મહિને વડા બન્યા છે આપણા ઘરમાં, ટકાટક.